કોઈ એક્સરે મશીન તો છે નહીં કે જે તમે એક્સરે નાખો કે આ ભાજપ સાથે મળેલો છે અને ખબર પડે તમને તમે એને કાઢી મૂકો. આવું કોઈ એક્સરે મશીન છે નહીં. પણ હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ જમીન પર જોવા મળશે, કારણ કે જનાધાર કોંગ્રેસ પાસે છે નહીં. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ પર કોંગ્રેસને પોતાને શંકા છે, રાહુલ ગાંધીને, કે ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં હોવા જોઈએ. આ વખતની નગરપાલિકામાં જે મુસ્લિમ બિરાદરોને ટિકિટ આપી હું રાજી થયો. સારું, ચાલો ભાજપને મોડા પણ મુસ્લિમોને ટિકિટ આપવાનું તો સૂજ્યું. બાબુ, જે લોકો ગયા એ લોકોએ તમે જે વાત કરી કે જેમને પૈસાની વાત કરી, જે ગયા જે નેતાઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં કે અન્ય પાર્ટીમાં, એમનું એવું કહેવું છે કે અમારી ત્યાં વેલ્યુ ના થાય, એવું એ જાહેર પ્લેટફોર્મ પર પણ કહી ચૂક્યા છે. મીડિયાના મિત્રોને દોષ નથી આપતો, પણ જે સરકાર છે એને જે પરિસ્થિતિ પેદા કરી છે લોકશાહીમાં યોગ્ય નથી. હાલનો જે મુદ્દો ખાસ કરીને કહીએ તો ગોંડલની પરિસ્થિતિ એ ખાસ કરીને ચર્ચામાં છે. સાગર પણ બાપુ બાંગ્લાદેશ સુધી ગયા, ગોંડલ નથી પહોંચ્યા. નહીં, હું કહું છું ગોંડલ બી કહું. મેં કહ્યું ને, મેં એક રાષ્ટ્રને સમર્પિત પરિવારનો દીકરો હુસેનભાઈ હોય તો એની વિરુદ્ધ હિન્દુ મુસલમાન કરાવવામાં તમને રસ છે ભારતીય જનતા પાર્ટીને. બીજી તરફ આઈનો હુસેનભાઈ ના ગમે અને શેખ હસીનાને લઈ આવી અને હિન્દુઓને ખતરામાં નાખ્યા. જવાબદાર કોણ છે? આ ભારતીય જનતા પાર્ટી જવાબ નથી. આજે વાત કરવી છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે. લાંબી વાત નહીં કરતા, લાંબો ઇન્ટ્રો આપવાની કોઈ જરૂર નથી, સીધી જ વાત કરીએ શક્તિસિંહ સાથે કે ગુજરાતમાં કોંગ્રેસ શું કરવા જઈ રહી છે. માનવામાં આવે છે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે રાહુલ ગાંધીની રડારમાં ગુજરાત છે. નમસ્કાર સર, કેમ છો? નમસ્કાર, એકદમ સરસ. સરજી, હવે એક સવાલ એ છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીના આટાફેરા વધી ગયા છે. જે પ્રમાણે ફ્રિકવન્સી વધી છે અને જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો અને નવસર્જનની વાતો થઈ, અહીંયા અધિવેશન રાખ્યું, CWC રાખી, લાંબા વર્ષો બાદ આમ તો કહીએ તો શું છે ગુજરાતમાં પ્રોગ્રામ? હું સૌથી પહેલાં તો કહીશ કે ગુજરાતમાં ઘણું બધું છે અને ગુજરાતમાંથી જ હું કહું કે આઝાદીના આંદોલનની ચળવળ પણ અહીંથી થઈ. દેશની આઝાદીની લડાઈમાં સૌથી મહત્ત્વનું યોગદાન ક્યાંયથી મળ્યું તો એ ગુજરાતીઓએ આપેલું છે. બે મહાન હસ્તીઓ આઝાદીની લડાઈની, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ આપણા ગુજરાતના. અને હું આભાર માનીશ મારા કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળનો, રાહુલ ગાંધીજી, ખરગે સાહેબનો, કે એમણે, મેં વિનંતી કરી હતી કે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પહેલા પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ, અને સૌથી લાંબો સમય કોઈ પ્રદેશ પ્રમુખ રહ્યું 25 વર્ષ સુધી તો સરદાર સાહેબ રહ્યા. અને એમની 150મી જન્મ જયંતિ છે તો ત્યારે ગુજરાતમાં CWCની મિટિંગ, AICCનું અધિવેશન થાય. કેટલાક લોકોને શંકાઓ હતી કે આટલા વર્ષોથી જે રાજ્યમાં સત્તા નથી ત્યાં કેવું રહેશે, શું થશે. હું આભાર માનીશ મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓનો, મારા વહાલા ગુજરાતીઓનો, કે બધાનો સાથ, સહયોગ, રાત દિવસ મહેનત બધાની હતી અને સફળતાનો યશ પણ મને નહીં, મારા કોંગ્રેસ પરિવારના સખત મહેનત કરનારા યુવાનો, સજ્જનો, સન્નારીઓ, સાથીઓ એને જાય છે. ગુજરાતીઓએ પણ બહુ પ્રેમથી, અને ખાસ કરીને આપણા જેવા જે પ્લેટફોર્મ્સ છે, યુટ્યુબના હોય, કોઈ પોડકાસ્ટ કરનારી વ્યક્તિઓ હશે, કોઈની વેબસાઇટ છે, કોઈ ચેનલો છે, વર્નેક્યુલર આપણા ટીવી, વર્તમાનપત્રો, બધાએ જ અમારી વાત લોકો સુધી પહોંચે એમાં મદદરૂપ પણ થયા અને એક સફળ આયોજન થયું. અને આપે કહ્યું કે ગુજરાતમાં ફોકસ, હા છે ફોકસ, અને હોવું જ જોઈએ, હું તો માનું છું. કારણ કે ગુજરાતને બાજુએ મૂકી શકીએ નહીં. ગુજરાતીઓની અનેક સમસ્યા છે. ફોકસ પણ હું માનું છું કે અમારું કોઈ માત્ર સત્તાલક્ષી નહીં, કે ગમે તેમ કરીને રામનો મરે કે રહીમનો મરે, મારી વોટ બેંક ભરે, એ ગણિત સાથે નહીં. સેવાની સાધના કરવા માટેનો એક પુરુષાર્થ છે. આપે આપની ઉંમરમાં, નાનપણમાં, બાળ અવસ્થામાં કદાચ જોયું છે, ઘણા આજના યુવાનો એવા છે કે જેણે કોંગ્રેસની સરકાર જ નથી જોઈ. કોઈ વડીલોને પૂછશો તો એ કહેશે કે હા અમે કોંગ્રેસની સરકાર જોઈ છે. ને એમને પૂછો કે રાત્રે, ત્યારે કોઈ કાયદો એવો હતો જ નહીં, સવાર સુધી નવરાત્રિ ચાલતી, પ્રભાતિયાના દાંડિયા રાસ થતા, એટલે સવારનું પરોઢ થાય ત્યાં સુધી, અને વચ્ચે રાત્રે 2, 3, 4 વાગે દીકરી
સાયકલ ઉપર કે ચાલતા પોતાના ઘેર જાતી. ક્યાંય કોઈ તકલીફ મારા ગુજરાતમાં નહોતી. હું પોતે BSc કર્યું, મેં LLB કર્યું, LLM કર્યું, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું. કોલેજમાં સિગરેટ પીતા પણ કોલેજનો ગુજરાતી યુવાન એ શરમાતો કે જાહેરમાં સિગરેટ ના પીવાય. આજે ચરસ ને ગાંજો મારા ગુજરાતમાં વેચાય. કોલેજની બહાર નીકળીએ ચરસ કે ગાંજાની વાસ. યુવાધન મારું ગુજરાતી યુવાનો ખૂબ સારા છે. એને અવળે રસ્તે લઈ જવા, કોઈ હપ્તાખોરી, ભ્રષ્ટાચાર થયા થાય, આ બધું છોડાવીને તમે યાદ કરશો કે હું ખાસ કરીને યુવાન મિત્રોને કહીશ કે આપ ક્યારેક કોંગ્રેસના શાસનમાં જે ડૉક્ટર કે એન્જિનિયર થાવ એને પૂછજો તો ખરા, ભલે ભાજપના હોય, કે આપ કેટલા રૂપિયામાં ડૉક્ટર થયા હતા, આપ કેટલા રૂપિયામાં એન્જિનિયર થયા હતા, આજે શિક્ષણની હાલત શું છે. તો આ બધી પરિસ્થિતિમાં ગુજરાતમાં સેવાની સાધનાનું પુનઃસ્થાપન કરવા માટેનો એક પ્રયત્ન છે. લોકશાહીમાં આખરે ગુજરાતીઓ આશીર્વાદ આપશે, સત્તા મળશે, સેવાની સાધના કરીશું, અને નહીં તો ક્યાંય વેચાવાના નથી, ક્યાંય જવાના નથી. આ જ વિચારધારામાં લડતા આવ્યા છે ને લડતા રહીશું. પણ તમે વેચાવાની અને જવાની વાત કરી એટલે ઈશારો હું સમજુ છું તમે ત્યાં કરતા હશો, જે કોંગ્રેસ છોડીને ગયા એ લોકો ઉપર હશે. પણ અત્યાર સુધી કોંગ્રેસને છોડીને જતા લોકોને તમે અટકાવી ના શક્યા, અને હવે રાહુલ ગાંધી ગુજરાતમાં એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કોંગ્રેસમાં છે. કારણ કે એવા કોંગ્રેસી છે કે એક તો જેમના અંદર કોંગ્રેસ છે, બીજા એવા કોંગ્રેસી છે કે જેઓ ભાજપ સાથે કનેક્ટેડ છે, અને એમનું જે છે એમને આંકવા પડશે. તો ક્યારે પણ 2 મહિના તો થઈ ગયા, અમે કંઈ જોયું નથી કે કંઈ એવું થયું હોય. પહેલો સવાલનો આપનો જવાબ આપું તો બહુ આંગળીના વેઢે ગણાય એવા લોકો ગયા હશે. મારા લાખો કોંગ્રેસ પરિવારના સભ્યોમાંથી કોઈ ઝીરોમાંથી હીરો કોંગ્રેસમાં બન્યું, બધું જ મળ્યું હોય, અને લાલચ અથવા ડરમાં મને ખબર નથી, પણ એમણે સત્તા છોડીને નહીં જીવી શકાય, નહીં રહી શકાય, સત્તામાં જ રહેવું છે એવા ભાવ સાથે, અથવા કોઈ સ્વાર્થના સમીકરણ અથવા એમનું શું હશે મને ખબર નથી. ગઈકાલ સુધી મારી સાથે હતા, આજે સામે ગયા છે એટલે એના વિશે હલકી કક્ષાની વાત, એ મારા સંસ્કાર, મારી પાર્ટીનો સ્વભાવ નથી, હું નહીં કહું. પણ એ ગયા છે, પણ એ આંગળીના વેઢે ગણાય એટલા છે. હું સલામ કરીશ મારા એ કોંગ્રેસના કાર્યકર્તાઓને જેની પાસે કશું જ નથી મળ્યું એમને, છતાં એ ભાજપથી ડર્યા નથી, લાખો રૂપિયાના વહીવટમાં એ વેચાયા નથી. આ કોંગ્રેસ પરિવારની મૂડી છે. અને આનાથી બીજું આપે કહ્યું કે હાજી તમને દેખાયું નથી, કર્યું નથી, કોઈને કાઢ્યા નથી. ચોક્કસ રાહુલ ગાંધીજીએ કહ્યા પછી અને પહેલાં પણ મેં તો કહ્યું હતું, અમારા જિલ્લા એકમોને સક્ષમ કર્યા છે કે તમને જ્યાં લાગે કે આનાથી પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ જાણી જોઈને કરે છે. હું જાણતો હોઉં કે મારા શબ્દોથી અથવા મારા ટ્વીટથી કે મારા વોટ્સએપ ગ્રુપમાં પાર્ટી વિરુદ્ધના મેસેજ મૂકવાથી મારો પક્ષ બદનામ થશે અને નુકસાન થશે, અને છતાં હું કરતો હોઉં તો એનો અર્થ એ થયો કે હું ભાજપને ફાયદો કરાવવા માટે મળું છું. જિલ્લાઓને સત્તા આપી અને કેટલાક જિલ્લાઓએ તાજેતરમાં જ પગલાઓ લઈને કેટલાકને સસ્પેન્ડ કર્યા, નોટિસો અપાઈ છે. પ્રદેશ કક્ષાએ પણ, કારણ કે કેટલાક અધિકાર એ પ્રદેશ કક્ષાના છે, અમારી શિસ્ત સમિતિ બનાવી છે, એમણે પણ આ અંગેના પગલાઓ. હવે બીજું શું છે કે ઘણા વખત રાજકારણમાં ખોટા આક્ષેપો પણ થાય. આનું કોઈ એક્સરે મશીન તો છે નહીં કે જે તમે એક્સરે નાખો કે આ ભાજપ સાથે મળેલો છે અને ખબર પડે તમને, તમે એને કાઢી મૂકો. આવું કોઈ એક્સરે મશીન છે નહીં. એટલે ક્યારેક સારો વ્યક્તિ કોઈક માત્ર એને ખોટી રજૂઆત કરી એટલે એને તરત ભાજપનો છે, મળેલો છે, સ્લીપર સેલ છે કરીને કાઢી ના શકાય. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. એમને નોટિસ આપવી પડે, એને ખુલાસાનો સમય આપવો પડે, અને પછી શિસ્ત સમિતિને, અમારે અહીંયા શિસ્ત સમિતિ છે, હું એમાં બિલકુલ હસ્તક્ષેપ નથી કરતો. શિસ્ત સમિતિને લાગે કે આને નોટિસ આપવી છે, નોટિસ આપ્યા પછી એમને લાગે કે અમને સંતોષ છે અને આ માણસની સામે પગલાં નથી લેવા તો ન લે. એમને લાગે કે હા આમાં વજૂદ છે અને અમારે પગલાં લેવા જરૂરી છે તો જરૂર એ પગલાં પણ શિસ્ત સમિતિ જ લે છે, અને એમાં વચ્ચે અમે ક્યાંય આવતા નથી. કેટલાક મિત્રોને, મારા કાર્યકર મિત્રોને પણ હું હંમેશા આપની આ માધ્યમથી પણ
આપના યુટ્યુબરના માધ્યમથી પણ હું કહેવા માંગીશ કાર્યકર્તા મિત્રોને કે કેટલીક વખત તમારી ભાવના હશે, સારી ભાવના હશે, પક્ષ માટેની સારી ભાવના હશે, તમને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે, તો પક્ષના પ્લેટફોર્મ પર શક્તિસિંહ ગોહિલની ભૂલ થતી હોય તો પણ રાહુલ ગાંધીજીને કે ખરગે સાહેબને ચોક્કસ કાર્યકર્તા રજૂઆત કરી શકે, પત્ર લખીને, ઈમેલથી, રૂબરૂ મળીને. પરંતુ કોઈ એકબીજાના નાના કારણોસર જો તમે ફેસબુક ઉપર મૂકો, તમે ટ્વિટર પર નાખો, તમે વોટ્સએપના ગ્રુપમાં નાખો અને ઈરાદાપૂર્વક પાર્ટી બદનામ થાય એવો ધંધો કરતા હો તો આને ચલાવી ના લેવાય. ચોક્કસ તમને કહેવાનો અધિકાર છે, ખોટું થતું હોય ત્યાં લાલ બત્તી કરવાનો અધિકાર છે, પણ એ એવી રીતે હોવું જોઈએ કે જેથી જેમ આપણે ઘરમાં હોય ને, એક કુટુંબ હોય, કુટુંબમાં બે ચાર ભાઈઓ બહેનો હોય અને કોઈ ભાઈ ખોટું કરતો હોય તો આપણે જઈ અને વડીલના કાનમાં કહીએ છીએ કે આ ભાઈ છે એ આમ કરે છે, આનાથી આપણા ખાનદાનની આબરૂ બદનામ થાય છે, વડીલને કાનમાં કહીએ. આપણે ચોરા ઉપર જઈને રાડો નથી પાડતા કે મારો ભાઈ છે એ આવો થયો અને એનાથી આમ કરે છે ને તેમ કરે છે, કારણ કે એનાથી આખા કુટુંબની બદનામી થાય. હા, વડીલને લાગે કાનમાં કહ્યા પછી તો એને ઠપકો પણ આપે, એને લાફો મારવો હોય તો લાફો પણ મારે અને ઘરમાંથી નિષ્કાસિત કરવો હોય તો નિષ્કાસિત કરે. એ વડીલના અધિકાર છે, પણ એને કહેવાની રીત હોય છે. એટલે કેટલાક કાર્યકર્તા મિત્રોને મારે આપના આ માધ્યમથી કહેવું છે કે મહેરબાની કરીને આ સોશિયલ મીડિયાના માધ્યમ પર પરિવારની વાત કરવાની ન હોય, એના માટેનું પ્લેટફોર્મ છે. તમને મારી ભૂલ લાગતી હોય તો પણ મારા વિરુદ્ધ પણ આપનો કહેવાનો અધિકાર છે, પણ એ યોગ્ય ચેનલનો ઉપયોગ થાય. બાબુ, જે લોકો ગયા એ લોકો તમે જે વાત કરી કે જેમને પૈસાની વાત કરી, જે ગયા જે નેતાઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં કે અન્ય પાર્ટીમાં, એમનું એવું કહેવું છે કે અમારી ત્યાં વેલ્યુ ના થાય, એવું એ જાહેર પ્લેટફોર્મ પર પણ કહી ચૂક્યા છે. હું આજે કોંગ્રેસમાં છું તો હું મારી વેલ્યુ કરાવવા છું કે વિચારધારાનો, મારી જાતને હું સવાલ પૂછું તો હું એમ માનું છું કે હું કોંગ્રેસ પાર્ટીમાં મારી વેલ્યુ કરાવવા માટે નથી, હું મારી વિચારધારા માટે છું. મારું સમર્પણ મારી વિચારધારા માટે, મારે પાર્ટી માટે કામ કરવાનું હોય. મારા જેવા અનેક લોકો છે, કોઈ તક, સમય, નસીબ ઉપરવાળાની મહેરબાનીથી મળે તો ઘણું મળે. મને દાખલા તરીકે મારી પાર્ટીએ સાવ નાની ઉંમરમાં, એટલે 2 દિવસ વહેલા ઇલેક્શન આવે તો હું ફોર્મ ન ભરી શકું એવી સ્થિતિએ જિલ્લા પંચાયતની ટિકિટ આપી. હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો, 2 વખત હું જિલ્લા પંચાયતમાં ચૂંટાયો, વર્ષો સુધી ધારાસભ્ય તરીકે ભાવનગરમાંથી ચૂંટાયો, 2 ચૂંટણી હું ધારાસભાની હાર્યો, પરંતુ કચ્છમાં જઈને 450 કિલોમીટર દૂર પાર્ટીએ ટિકિટ આપી અને કચ્છમાંથી પણ હું ચૂંટણી જીત્યો. તો ઘણા વખત કોઈક વસ્તુ મળે. અને એક સમય પણ એવો આવ્યો કે જ્યારે મારા પાસે કોઈ, જેને તમે હોદ્દો કહી શકો એવો મોટો હોદ્દો નહોતો, તો હું કાર્યકર તરીકે, તો એમાં મારી વેલ્યુ નથી એવું મારે મનાય. પાર્ટી મને આજીવન આપ્યા જ કરે તો મારી વેલ્યુ થઈને તો હું રહું. મને કાંઈ ના મળે તો ગઈ તારી પાર્ટી ભાડમાં, બીજે હું જતો રહું. હા, આ યોગ્ય નથી. એટલે કોઈ એવું કહેતું હોય કે અમારી વેલ્યુ ના થઈ, આ દલીલ અથવા તો જઈને, કારણ કે ગઈકાલ સુધી મારી સાથે હતા એ મિત્રો, એટલે હું વધારે એક કક્ષાથી નીચે એમના માટે વાત નહીં કરું કે ગઈકાલ સુધી બહુ સારા હતા અને આજે પાર્ટી છોડી એટલે ગમે તેમ એના વિશે બોલું, એ મારો સ્વભાવ નથી. પરંતુ એ મિત્રોને પણ હું વિનંતી કરીશ કે તમે જ્યાં ગયા છો ક્યારેક આત્માને પૂછજો કે કોંગ્રેસ ન હોત તો તમે ક્યાં હોત. આટલું પૂછે પોતાની જાતને કે તમારું નેમ, ફેમ કયા પ્લેટફોર્મથી મળ્યું છે. અને આજે ત્યાં ગયા પછી તમને કોંગ્રેસ વિશે કે કોંગ્રેસના નેતાઓ વિશે, ભારતીય જનતા પાર્ટી ગમે તે બોલવાનું કે એને તમે બોલો તો તમારો આત્મા ન ડંખાય કે ના, જે પાર્ટીએ મને આજ સુધી આપ્યું છે, મારી ખાનદાની છે. કેટલાક મિત્રો ગયા છે, હું નામ આપીશ, જવાહરભાઈ ચાવડા, એમને કહેવામાં આવ્યું છતાં એમણે કોંગ્રેસની વિશે એક લેવલથી વધારે વાત નથી કરી. અશોક ચૌહાણ, માજી મુખ્યમંત્રી મહારાષ્ટ્રના ગયા, એમને ખૂબ મીડિયાએ કહ્યું, પણ એણે કહ્યું કે ના, કોંગ્રેસે જ મને મોટો બનાવ્યો છે અને હું કોંગ્રેસથી વિરુદ્ધ એક શબ્દ નહીં બોલી શકું. આને ખાનદાની કહેવાય.
એટલે હું અમારા મિત્રોને પણ વિનંતી કરીશ કે એના કારણે જનતામાં આવું જે કરે છે ને એની જનતાની નજરમાં એમની પોતાની આબરૂ ઓછી થતી હોય છે. અને ગઈકાલ સુધી ભાઈ જેમ સાથે કામ કરેલા મિત્રો માટે આજે પણ સંવેદના છે, આજે પણ લાગણી છે. વિચારધારા બદલીને ગયા એ વાતનું ભારોભાર દુઃખ છે મને. પણ હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ જમીન પર જોવા મળશે, કારણ કે જનાધાર કોંગ્રેસ પાસે છે નહીં. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ પર કોંગ્રેસને પોતાને શંકા છે, રાહુલ ગાંધીને, કે ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં હોવા જોઈએ. તો હવે કોંગ્રેસ પાસે રસ્તા પર ઉતરવા માટેની એ શક્તિ છે કે રસ્તા પર કોંગ્રેસ જોવા મળશે, અથવા તો ફરીથી જે કાર્યાલય પરથી નિવેદન આપી દેવાના અને વાત થતી હોય? કારણ કે આંદોલનમાં અમે જોતા હોઈએ છીએ કોંગ્રેસના નિવેદન હોય છે, કોઈ માણસ નથી હોતા. બસિયાભાઈ, આપ એ વાતના સાક્ષી છો. રાજકોટની ઘટના બની, બધા જ મને કહેતા હતા કે જનતા સાથે નથી, તમારી પાસે કાર્યકર્તા નથી, રાજકોટ બંધનું એલાન આપશો તો કોઈ સંજોગોમાં સફળ નહીં થાવ. આપ એ દિવસે રાજકોટમાં હતા. હું પોતે રાજકોટની બજારમાં આગલે 3 દિવસથી સખત કેમ્પ કરીને બેઠો હતો. હું આભાર માનીશ, સલામ કરીશ. સંવેદના મારા ગુજરાતમાં જ છે. રાજકોટ સખત બંધ રહ્યું. લોકોએ કહ્યું કે અમને યાદ નથી, રાજકોટવાસીઓ, કે અમારા જન્મમાં ક્યારેય આવું બંધ રહ્યું હોય, અમારી જિંદગીમાં અમે જોયું નથી એવું સજ્જડ બંધ રહ્યું. કોંગ્રેસનો કાર્યકર્તા હર ગલીએ શેરીએ નીકળ્યો, હાથ જોડીને કહ્યું કે અમે તોડફોડ કરનારા માણસો નથી, વિનંતી કરીએ છીએ બંધ કરો. આપને યાદ હશે, વડોદરામાં પૂર આવ્યું, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, લોકો ખૂબ દુઃખી થયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાસ્યાસ્પદ નિવેદનો કરતા હતા કે હવે ઘરમાં એક હોડી રાખી લેજો. વડોદરા ડૂબ્યું ન હોત જો ભાજપે ભ્રષ્ટાચાર કરીને નદીનું વહેણ હતું એમાં મોલ, અગોડા જેવા મોલ અને બિલ્ડિંગો ન બન્યા હોત. વડોદરા ડૂબ્યું ન હોત, જે ગ્રીન ઝોન હતો એને ઝોન પરિવર્તન કરીને કોન્ક્રીટનું જંગલ ત્યાં ન બન્યું હોત તો વડોદરા ડૂબ્યું ન હોત. અમે માત્ર એર કન્ડિશન ઓફિસમાં બેસીને નિવેદનો નહોતા કર્યા, વડોદરામાં અમે રેલી કાઢી. પત્રકાર મિત્રોએ પણ વખાણ કર્યા કે આટલી સંખ્યામાં આવી ભવ્ય રેલી નીકળી નથી, એવી રેલી ત્યાં આગળ નીકળી. અમારા મુકુલ વાસનિકજી, હું, અમિતભાઈ ચાવડા, શૈલેષભાઈ પરમાર, અમે ખૂબ લાંબી રેલીમાં પગપાળા બધા જ ચાલ્યા અને રોડ ઉપર ઉતરીને લડ્યા. અહીંયા રબારી કોલોનીમાં તોડફોડ થઈ તો એર કન્ડિશનમાં બેસીને માત્ર નિવેદન કે પ્રેસ કોન્ફરન્સ કરીને અટક્યા નહોતા. અમે જઈને વાત ત્યાં લોકોની વચ્ચે ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દલિતો પર અત્યાચાર થયા, મૃત્યુ થાય છે, તો દલિતની તકલીફમાં દલિત આગેવાન જ બોલે એવું જરૂરી નથી. પ્રદેશ પ્રમુખ તરીકે હું ત્યાં જઈને બેઠો હતો અને અત્યાચાર કરનાર કઈ જ્ઞાતિના છે કે આ વર્ગના છે નહીં, ગુનેગારની જાતિ કે રાજકીય પક્ષ ન જોવાય. જેણે સહન કર્યું છે એની સાથે ઊભા રહેવાની અમારી ફરજ છે. હું ત્યાં ગયો અને આપે જોયું હતું કે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોંગ્રેસના એટલા લોકોથી ઉભરાઈ પડ્યું હતું કે જે પીડિતોની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી મેં કહ્યું હતું કે હું અહીંથી હટીશ નહીં. અને મુખ્યમંત્રી આઈજીને કહ્યું ને આઈજીએ પીડિતોની માંગને મુખ્યમંત્રી વતી લેખિતમાં સ્વીકારી. એ પછી હું ત્યાંથી હટ્યો હતો. વાત સાચી છે કે ક્યારેક આજે ટીવી ચેનલો, મીડિયા એ અમારી વાત જે છે એ રજૂ થવાની હોય એ કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ રજૂ કરી શકે છે એમનો પણ વાંક નથી. હું જાણું છું કયા કારણો છે, આપ પણ જાણો છો. એટલે હું મીડિયાના મિત્રોને દોષ નથી આપતો, પણ જે સરકાર છે એને જે પરિસ્થિતિ પેદા કરી છે લોકશાહીમાં એ યોગ્ય નથી. અમારા પાલભાઈ આંબલિયા ખેડૂતોના પ્રશ્નો માટે કેટલું લડે છે. એને ઝાડ પર બાંધીને મારવામાં આવ્યો હતો એ માણસને, ત્યારે અમે લડત કરી અને ન્યાય માટે લડ્યા. આજે પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે આજે જાહેરાત એમને કરવી પડી, જુનાગઢ જિલ્લામાં જઈને ખેડૂતોની થતી બરબાદી માટે પાણીનો નિકાલ નથી થતો, એના માટે લડત કોઈએ કરી તો કોંગ્રેસ પાર્ટીએ રોડ ઉપર ઉતરીને કરી. એ પાલભાઈ આંબલિયા લડ્યા તો સરકારે પણ ઝૂકવું પડ્યું. હા, આટલા વર્ષથી સત્તામાં નથી એટલે બધી જ રીતે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, પણ એમ છતાં કોંગ્રેસનો કાર્યકર્તા એ
રોડ ઉપર નીકળીને પણ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પણ એક ચાલે કોંગ્રેસ કંઈ કરતી જ નથી, કોંગ્રેસ કશું કરતી નથી, કોંગ્રેસ રોડ ઉપર દેખાતી નથી. પણ આ બધા જ બનાવો આપ જોશો તો યાત્રા મોરબીથી લઈને અને અહીંયા સુધીની નીકળી પગપાળા યાત્રા, એમાં કોંગ્રેસ રોડ ઉપર જ ચાલી હતી સંસાધનો વગર. અમારા મિત્રો લાલજીભાઈ દેસાઈ એને યાત્રાની આગેવાની લીધી તો કોઈ જગ્યાએ સાથે જિગ્નેશભાઈ મેવાણી રહ્યા, તો મુકુલ વાસનિકજી પણ પગપાળા ચાલ્યા, હું પણ એમની સાથે બધા સાથે જોડાઈને ચાલ્યો. અમારા અમિતભાઈ ચાવડા હોય, શૈલેષભાઈ પરમાર હોય, અનેક આગેવાનો મિત્રો અહીંયા અમદાવાદમાં મારા હિંમતસિંહભાઈ પટેલ અને સન્ની બાબાએ છેક યાત્રામાં જબરજસ્ત રોડ પર ચાલીને લોક પ્રશ્નો માટેની આ લડાઈ હતી. એટલે કરીએ છીએ. પાટીદાર દીકરી પરનો અત્યાચાર થયો તો પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમ્મર, જેનીબેન બધા જ એના ન્યાય માટે રોડ ઉપર ઉતરીને લડ્યા. બાપુ, તમે પહેલા ડ્રગ્સની વાત કરી તો એને લઈને ભારતીય જનતા પાર્ટી અને સરકારનો એવો પણ પક્ષ છે કે ડ્રગ્સ અમે પકડીએ છીએ ત્યારે એના આંકડા દેખાય છે, બરાબર, અમે રોકીએ છીએ એટલે એના પર અમે કાર્યવાહી કરીએ છીએ. જ્યારે કોંગ્રેસ પક્ષ છે એ સતત એનું કે ડ્રગ્સ વેચાય છે અમે પકડતા જ નહીં, તો આ થોડું તમને દ્રશ્ય જોવા મળતું. હા, એ આક્ષેપ તમારી વાત બહુ સારી વાત છે કે આ કહે છે કે કોંગ્રેસના વખતમાં પકડાતી નહોતી ડ્રગ્સ, અમે પકડીએ છીએ. જો કોંગ્રેસના શાસનમાં પકડાતી નહોતી તો દરેક કોલેજમાં, દરેક શેરીએ ડ્રગ્સ મળતી હોત, વેચાતી હોત ને, યુવાનો ગાંજો અને ચરસ પીતા હોત ને. હતું ક્યારે એ આવવાની હિંમત નહોતા કરી શકતા, પકડવાનો તો સવાલ નથી. આવવાની હિંમત ડ્રગ્સનો વેપારી અહીંયા કરી નહોતો શકતો. નાર્કોટિક્સ નીચે આજે જે ડ્રગ્સ પકડાય છે એનું ઇન્વેસ્ટિગેશન એક બતાવો અંત સુધી ગયું છે? જતું જ નથી. તમે ડ્રગ્સ પકડી, તમે વ્યક્તિને પકડી કે આ દરિયામાંથી તમે આટલા ડ્રગ્સ સાથે 10 જણાને પકડ્યા, તો પછી એનું ઇન્વેસ્ટિગેશન જવું જોઈએ ને કે આ મંગાવી હતી કોણે, આ છેડે પહોંચવાની હતી કોણે, એના પાસેથી વેચાવાની હતી ક્યાં. એક પણ ઇન્વેસ્ટિગેશનમાં એક પણ જગ્યાએ અંત સુધી તપાસ ગઈ? જતી જ નથી. કારણ કે ત્યાં મૂળ જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે. ડ્રગ્સમાં સુરતમાં જે પકડાયો એના ફોટા કોની સાથે નીકળ્યા? ભાજપના નેતાઓ સાથે. એનું મિલાપણું કોની સાથે નીકળ્યું? ભારતીય જનતા પાર્ટી સાથે. બહુ નાની ઉંમરમાં રાજકારણમાં આવ્યો. હું એવું નથી કહેતો કે બધું બહુ સારું હતું. મેં બાઉભાઈ જસભાઈ પટેલ સાથે એક મિનિસ્ટર તરીકે કામ કર્યું છે. કેટલી ઉમદા વ્યક્તિઓ સાથે. મેં સાવરકુંડલાથી લલ્લુભાઈ શેઠ ચૂંટણી જીતતા હતા, ગાંધીવાદી માણસ, મેં એની સાથે કામ કર્યું છે. અહીં જે આપણે બેઠા છીએ આ વિસ્તારમાંથી બાઉભાઈ વાસણવાળા, એક જૈન વ્યક્તિ, ચૂંટણી જીતીને આવતા હતા. એની સાદગી, એની ઉમદા વાતો. મેં દિનશા પટેલ અને મનોહરસિંહજી જાડેજા સાથે વિધાનસભામાં સાથી તરીકે કામ કર્યું છે. મેં જોઈ છે વિધાનસભાઓ, મેં જોઈ છે ગરિમાઓ આપણા ગુજરાતની. અને આજે જોઉં છું ને ત્યારે મને એક ગુજરાતી તરીકે દુઃખ થાય છે કે જે મારું ગુજરાત, કેટલી ઉમદા પરંપરાવાળું ગુજરાત હતું, આજે રાજકારણ આપણે એટલી નીચેની સ્તરે લઈ જઈશું. કાયદો, બંધારણનો અનુચ્છેદ 14 કહે છે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સામે સમાનતા. પછી ગુનો કરનાર બસિયાભાઈ છે, શક્તિસિંહ છે કે અમિત શાહ છે, બધા માટે કાયદો એક સરખો હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં સુધી વિરોધ પક્ષમાં હો તો કાયદો તમારા માટે ખતરનાક, અને તમે જેવી પાટલી બદલો એટલે બધું પૂરું થઈ જાય. તમારા તમામ ગુના, ભ્રષ્ટાચાર બધું માફ થઈ જાય. આ બંધારણ નથી, આ લોકશાહી નથી, આ કાયદાનું તંત્ર નથી, અને આ પ્રકારની પરંપરાઓ પણ નથી. એટલે જે પરિસ્થિતિ છે એ આજની છે એનો એ માત્ર હું કોંગ્રેસનું છે ને હું મારા વાલા ગુજરાતીઓને કહીશ કે આપ વિચારજો તો ખરા. આ ગુજરાતી તો આપણો ત્રાજવામાં તોડનારો વ્યક્તિ છે. આપ આપના ત્રાજવામાં મૂકજો તો ખરા. મુઠ્ઠીભર માલામાલ થાય. અરે મારા ગુજરાતીના DNA ડેવલપમેન્ટ છે. તમે આજથી 10,000 વર્ષ પહેલાં હરપ્પન સંસ્કૃતિ આપ ધોળાવીરામાં જુઓ, આપ લોથલમાં જઈને જુઓ. 10,000 વર્ષ પહેલાં ગુજરાતમાં જે માનવ જીવતો હતો
અને એ જ સમય દરમિયાન અન્ય જગ્યાએની સંસ્કૃતિ ખોદાઈને મળી હોય તો જે સંશોધન કરનારા કહે છે કે 10,000 વર્ષ પહેલાં દુનિયામાં બીજા કરતાં ગુજરાતમાં જીવનારો એ વિકાસમાં આગળ હતો. તમારું નામ, ગુણ, આ બધી પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી આજે જે વાત કરે છે દુઃખદાયી છે કે તમે આ આપણી ગુજરાતનું કલ્ચર નથી. મુઠ્ઠીભર માલામાલ થાય, સામાન્ય ગુજરાતીની ચિંતા ન થાય. અરે રવિશંકર મહારાજજીએ ગુજરાત અલગ થયું ત્યારે ગાંધી આશ્રમમાં જે ભાષણ આપ્યું હતું એમણે કહ્યું હતું કે પ્રજાની તિજોરીનો એક પણ રૂપિયો પબ્લિસિટી માટે નથી, મારું સ્મારક ન બનાવશો, મારા માટે એક રૂપિયો પ્રજાની તિજોરીનો ન વાપરશો, ધનિકો માટે ન વાપરતા, શ્રીમંતો માટે નહીં, મધ્યમ વર્ગનો સામાન્ય જરૂરિયાતમંદ ગુજરાતી એનો પાય પર અધિકાર છે. આજે કોને મળે છે પૈસા? ધન સંપત્તિ ક્યાં જાય છે? શા માટે મારો કોઈ હીરા ઉદ્યોગનો કારીગર એને આત્મહત્યા કરવી પડે? શા માટે કોઈ ખેડૂતે ગળા ફાંસો ખાવો પડે? શા માટે ખેત મજદૂર એ પોતાના બાળકોને ન ભણાવી શકે એવી સ્થિતિ છે? આ ચિંતાનો વિષય છે. બાપુ, તમે કાયદાની અને બંધારણની વાત કરી તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણે વરઘોડા એક અલગ આખી ડિક્શનરીનો શબ્દ જોઈ રહ્યા છે. વરઘોડા ખરેખર જે પરણવા જતો હોય એના આપણે જોયા છે અને એને લઈને હમણાં છેલ્લા કેટલાય સમયથી મીડિયામાં કે દરેક જગ્યાએ આપણે સતત જોતા રહ્યા છે. અને હાલનો જે મુદ્દો ખાસ કરીને કહીએ તો ગોંડલની પરિસ્થિતિ એ ખાસ કરીને ચર્ચામાં છે. ત્યાં થઈ રહેલી જે કાયદાની વ્યવસ્થાના એવું કહી શકીએ કે બીજા રાજ્યના યુવાન અહીંયા રહીને શાંતિથી રોજગાર મેળવતો હોય એને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ, જે રાજકુમાર જાટ હોય એને લઈને. તો તમારું શું ઓબ્ઝર્વેશન છે? હું ચોક્કસ માનું છું કે કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં ઉત્તમ હતી, એ કથળી છે. એનું જો પહેલું કારણ હોય તો ગુંડાઓને સીધા ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવી દીધા છે, એમને સત્તાના ભાગીદાર બનાવી દીધા છે. મને ખબર છે મારી પાર્ટીમાં ટિકિટ આપવાની હોય ને ત્યારે જોવાતું હતું કે એનું બેકગ્રાઉન્ડ કેવું છે. માત્ર જીતનું સમીકરણ નહીં, સીટ હારી જઈએ તો વાંધો નથી, પણ સમાજમાં પ્રતિનિધિ એ ગુંડો ન હોવો જોઈએ. ચૂંટાયેલો પ્રતિનિધિ એની પ્રતિભા સ્વચ્છ હોવી જોઈએ. અને આ બધું જોવાતું હતું, માત્ર જીત એ જ નહોતું જોવાતું. આજે શું થઈ ગયું છે? જે ગુંડાગીર્દી કરતા હોય અને ધાક ધમકીથી પણ સત્તા લાવી શકે એમ છે, બૂથમાં પોતાની રીતે મતદાન કરાવીને ભાજપને જીતાડી શકે છે, તો એ ગુંડાઓને પૂરી છૂટ. ચરસ વેચો, ગાંજો વેચો, દારૂના અડ્ડા ચલાવો, જુગારના અડ્ડા ચલાવો, કતલખાનામાં ગાયો કાપો તોય વાંધો નથી, તમને કોઈ વાંધો નથી. હું ખાસ આપની આટલી મહેનત છે એમાં હું કહીશ કે આપ ક્યારેક અમસ્તા હિન્દુ મુસલમાન કરે છે. આ વખતની નગરપાલિકામાં જે મુસ્લિમ બિરાદરોને ટિકિટ આપી હું રાજી થયો. સારું, ચાલો ભાજપને મોડા પણ મુસ્લિમોને ટિકિટ આપવાનું તો સૂજ્યું, પણ થોડુંક વિશ્લેષણ કરજો કેવા મુસ્લિમોને ટિકિટ આપી છે. ત્યાં તમને હિન્દુ મુસલમાન નથી દેખાતો. તમને અહીંયા આ દેશનો વફાદાર એક મુસલમાન જેના પિતાજીએ દેશની આઝાદીની લડાઈ વખતે શહીદી વોરી હોય એવા મુસલમાનનો દીકરો હુસેનભાઈ હોય તો તમને રાષ્ટ્રદ્રોહી લાગે અને હિન્દુ મુસલમાન કરાવીને ત્યાં બુલડોઝર મોકલો. અને બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને તમે શું કામ અહીંયા લઈ આવ્યા ભાઈ? શું જરૂર હતી? અને હવે બાંગ્લાદેશમાં મારા હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, મંદિરો તૂટે છે, હિન્દુઓ માર ખાય છે. કોના કારણે ખાય છે ભાઈ? કારણ કે દેશને લાગ્યું કે અમે જેને સામે આક્રોશ હતો, જેની સામે અમારો વિરોધ હતો, એ અમારા દેશની શેખ હસીનાને ભારતે આશરો આપ્યો, મોદીએ આશરો આપ્યો, એટલે એના લોકોને બાંગ્લાદેશમાં સહન કરવું પડે છે. ત્યાં જઈને કોઈ એને બચાવતું નથી. પણ અહીંયા મતોના રાજકારણ માટે તમે, મેં કહ્યું ને એમ, એક રાષ્ટ્રને સમર્પિત પરિવારનો દીકરો હુસેનભાઈ હોય તો એની વિરુદ્ધ હિન્દુ મુસલમાન કરાવવામાં તમને રસ છે ભારતીય જનતા પાર્ટીને. બીજી તરફ આઈનો હુસેનભાઈ ના ગમે અને શેખ હસીનાને લઈ આવી અને હિન્દુઓને ખતરામાં નાખ્યા. જવાબદાર કોણ છે? આ ભારતીય જનતા પાર્ટી જવાબ નથી આપતી. અને જે ગુંડાઓ છે ને એને સીધા સત્તાના ભાગીદાર બનાવ્યા છે. અને એટલા કારણે પોલીસ તંત્રે લાચાર હોય એમ રહે.
કારણ કે એને મતો જોઈએ છે ભાજપને. એક જ વસ્તુ છે, મેં પહેલાં જ કહ્યું કે રામ ન મરે કે રહીમ ન મરે, આમને કોઈ તકલીફ નથી. એમને માત્ર એમના મતનું તરભાણું ભરે, આ જ એક સિદ્ધાંત. સાગર પણ બાપુ બાંગ્લાદેશ સુધી ગયા, ગોંડલ નથી પહોંચ્યા. નહીં, હું કહું છું, ગોંડલ બી કહું છું. નહીં, મેં તમારી વાત સાંભળી. હું આપને બસિયાભાઈ ચોક્કસ કહું છું નહીં, કે માફી સાથે વધુ એક સવાલ જે તમને કરું. ગુંડાગીર્દી કે ખરાબ કરનારો વ્યક્તિ મારો સગો ભાઈ પણ હોય. એ તમારી પાર્ટીના ધારાસભ્યની હત્યા ગોંડલમાં થઈ હતી. તમારી પાર્ટીના નેતાની સૌરાષ્ટ્રની અંદર વલ્લભભાઈ મંત્રી હતા અને હત્યા થઈ હતી પડદરીથી આગળ. મેં ત્યાં આગળ જઈને મારા કાર્યકરોની મિટિંગ બોલાવીને કહ્યું છે કે આ યોગ્ય નથી. એટલે મેં મારી રાજનીતિ અને હું તો કહું છું, હું ગૌરવભેર કહું છું કે અમારો ઇતિહાસ પણ એ છે ક્ષત્રિયોનો કે કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી તરીકે કામ કરવું જોઈએ. અને નહીં, એટલે મેં જોયું છે એ પ્રમાણે કે ગોંડલ તરફ બધાની ગાડી જતી જતી બીજી તરફ જ જાય છે. માત્ર તમારી વાત નહીં કરતો, મેં તમારા જ ઘણા બધા લીડર્સને પૂછ્યું, ભારતીય જનતા પાર્ટીના ઓફ ધી રેકોર્ડ ચર્ચાઓ આપણે કરતા હોય કે તમારા લોકોનો જે મુદ્દો છે કે કાં તો ભારતીય જનતા પાર્ટી કહી દે કે બધું ઓકે છે ત્યાં, અથવા તો કોંગ્રેસ ત્યાં કંઈક થાય છે તો પહોંચવું જોઈએ, પણ ગોંડલના નામ આવે એટલે આપણે છેક બધી જ બાજુ ફરીએ છીએ, પણ ગોંડલના મુદ્દે ચર્ચા કેમ નથી થતી? ગોંડલના મુદ્દે તમને ખ્યાલ હશે કે અમે અહીંથી પ્રેસ કોન્ફરન્સ કરી છે, અહીંયાથી જ અમદાવાદથી કરી છે પ્રેસ કોન્ફરન્સ. હું પોતે જ્યારે પહેલી ઘટના જ્યારે ત્યાં બની, એક દલિત દીકરા ઉપર જુનાગઢના, જે ઘટના બન્યા પછી હું જાતે ત્યાં જઈને ત્યાં આગળ મેં સભા કરી છે. અને અન્યાય કરનાર કોણ છે એ પણ નથી જોયું, જેને પણ અન્યાય થાય છે એની સાથે ઊભું રહેવાનું. પછી મેં એવી પણ ક્યારેય ચિંતા નથી કરી કોઈ ક્ષત્રિય ઉપર અન્યાય થતો હોય અને હું એના વિશે બોલું તો હું કોમવાદી ગણાઈશ, એની પણ મેં ચિંતા નથી કરી. અને ક્ષત્રિય અનાવત ક્યાંય કોઈના ઉપર અત્યાચાર કરતો હોય તો સહન કરનાર, ભલે દલિત હોય, પાટીદાર હોય કે અન્ય કોઈ હોય. મને કહ્યું હતું કે 2-3 ક્ષત્રિય બિચારા નાના અધિકારીઓ કોન્સ્ટેબલો હતા, એ અમરેલીમાં એને તકલીફ પડશે. તકલીફ પડે તો પડે, પાટીદારની દીકરીને અન્યાય થયો છે તો હું અવાજ ઉઠાવીશ જ. કોઈ દલિતને અન્યાય થયો હોય અને અન્યાય કરનારો કોઈ ક્ષત્રિય હોય તો મારે મૌન રહેવાનું નથી હોતું, ત્યાં જવાનું ને બોલવાનું જ હોય છે. તો મારે એક સવાલ હજી એ પણ કરવો હતો કે કોંગ્રેસ જે નવસર્જનની વાત કરે છે અને ગુજરાતમાં નવસર્જન કરવા માટે જે મથી રહી છે, તો એમાં ઓવરઓલ કંઈ એક એવું કોઈ ચિત્ર નક્કી થયું કે ગુજરાતમાં શું કરશે? કારણ કે પૈસાનો પ્રશ્ન રાહુલ ગાંધીને મોડાસામાં પૂછાયો હતો કોઈ વ્યક્તિ દ્વારા કે ફંડ વિશે શું છે એમ, અને રાહુલ ગાંધીએ બહુ સારું કીધું કે હવે ડીસીસી પ્રેસિડેન્ટને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવશે. તો અત્યાર સુધી મારા ધ્યાન પર છે તો અધ્યક્ષને આપણે આપતા જ હતા કોંગ્રેસ. ના, અધ્યક્ષને અમારી વાત સાચી છે કે ભલે આટલા વર્ષો શાસન કર્યું પણ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહના ભંડોળો જુઓ તો જમીન આસમાનનો ફરક છે. એની સાથે કોઈ કોમ્પિટિશન કરે. હમણાં ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે એણે ઇલેક્ટોરલ બોન્ડની હકીકત જાહેર કરાવી એટલે ખબર પણ પડી કે કેવા લોકોનો કતલખાનો ચલાવનારના ભારતીય જનતા પાર્ટીમાં પૈસા આવ્યા છે. અને કોન્ટ્રાક્ટ તમને આજે મળવાનો વર્ક ઓર્ડર હોય એના 3 દિવસ પહેલાં ભાજપને પૈસા જમા કરાવે પછી જ વર્ક ઓર્ડરની કોપી મળી હોય. બહુ જ સરસ એનાલિસિસ કોઈ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારા સારા મિત્રો છે, એમણે ખૂબ સરસ મૂક્યું છે. એટલે અમારી પાસે એવા પૈસા નથી પણ કામ ચાલી શકે એટલી વ્યવસ્થા. અને માત્ર મારો પોતાનો અનુભવ છે, માત્ર પૈસાથી ચૂંટણી, હા એક હદ સુધી પૈસાની જરૂર પણ છે, પરંતુ માત્ર પૈસાથી ચૂંટણી જીતાય છે એવું કોઈ માનતું હોય તો હું તમને 2 જ દાખલા આપીશ. 2007માં હું ભાવનગરથી ચૂંટણી લડ્યો, મારા સામે જીતુભાઈ વાઘાણી ચૂંટણી લડતા હતા. ત્યારના વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રી તરીકે ત્યાં આવ્યા, રોડ શો કર્યો, જાહેર પહેલામાં કહ્યું કે 182ની ચિંતા નથી, મારે આ સીટ જીતવી જ છે. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું એવી રીતે વાપરી શકું. ત્યાં પાણીની જેમ પૈસા વપરાતા હતા, છતાં મતદાતાઓએ મને 2007માં જીતુભાઈ વાઘાણી હારી ગયા અને હું ત્યાંથી ચૂંટાયો હતો. 2014માં હું કચ્છમાં ચૂંટણી લડવા ગયો. 2014માં મોદીજી વડાપ્રધાનના ઉમેદવાર જાહેર થયા, એક વેવ હતો આખા ગુજરાતમાં. 26 લોકસભા અમે હારી ગયા, સાથોસાથ જ મતદાન હતું. અને અબડાસાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પૈસા વાપરવામાં કોઈ કસર નહીં છોડેલી.
આખી સરકાર ત્યાં ઉતરેલી. મારી પાસે એવી કોઈ શક્તિ નહોતી એવા પૈસા એના બરાબરીમાં હું ખર્ચ કરી શકું એમ નહોતો. પણ લોકોએ મને ત્યાંથી મત આપ્યા અને અબડાસામાંથી 2014માં હું જીત્યો. મેં 90થી લઈને મારી ચૂંટણીઓ જે હું ભાવનગરમાં વર્ષો સુધી ચૂંટાતો આવ્યો, એટલે 2 ચૂંટણી હું હાર્યો. 2012ની ગ્રામ્યમાં લડવા ગયો એ હું હાર્યો, અને 2017ની માંડવીમાંથી હાર્યો. પણ 2 જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો હું ભાવનગરમાં. 1990થી લઈને 2012 સુધી હું ધારાસભ્ય રહ્યો. કચ્છમાંથી ચૂંટણી જીત્યો. પૈસા, માત્ર પૈસાથી ચૂંટણી જીતાય છે એવું નથી. સલામ કરીશ મારા ગુજરાતીઓને કે પૈસા લઈને જ મત આપે એવું. હા, પણ એક જરૂરી છે, એક હદ સુધી પક્ષ ચલાવવા માટે, કામ કરવા માટે, ચૂંટણી લડવા માટે નાણાંની જરૂર છે. અને એ મર્યાદિત નાણાં એટલા પૂરતા જરૂરિયાત મુજબના મળે એ માટેનો અમારો પ્રયત્ન, આખી આ યોજના પણ એ છે. અને સંગઠન સર્જન અભિયાન અમારું જે છે એનો મૂળ ભાગ એ છે કે ટેલેન્ટ હન્ટ જેવું કરવાના છે. એક સિનિયર મોસ્ટ આગેવાન જિલ્લા પર જશે જે આખા પ્રદેશના પ્રમુખ રહ્યા હોય, સંસદ સભ્ય ચાલુ હોય, અત્યારે કોઈ કેબિનેટ મિનિસ્ટર રહ્યા હોય, આવા વ્યક્તિઓ એક જિલ્લા મથક પર જશે. એની સાથે અમારા 4 સિનિયરો પ્રદેશના જશે. 5 જણા આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર, એ ત્યાં જશે અને કાર્યકર્તાઓને, લોકોને, બધાને મળીને 4 કે 5 નામ શોધીને લાવશે. એમાંથી એક જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનશે. તો બાકીનાને પ્રદેશમાં ક્યાંય બીજા કામમાં એક જિલ્લામાંથી જે સારા મજબૂત આગેવાનો છે એનું એક ટેલેન્ટ હન્ટ તમે કહી શકો, સારા વ્યક્તિઓની શોધ એક કરીને લાવીને લોકોના પ્રશ્નો માટે લડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકેનું કામ થશે. બાપુ, તમે વાત કરી કોંગ્રેસની. સામે જે પક્ષ છે, છેલ્લો સવાલ, સામે જે પક્ષ છે ચૂંટણી જીત્યા પછી બીજા દિવસથી જ એમનું ફોકસ આગામી ચૂંટણી રહેતું હોય છે અને સતત એની ઉપર લાગી પડતા હોય છે. સંગઠનમાં પાયાના કાર્યકરથી લઈને ઉપર નેતાઓ સુધી સતત સંપર્ક હોય કે બીજા બધા કાર્યક્રમના આયોજનો હોય, એમને ફોન કરાવવા, એક આખું એમનું એ રીતે કામ ચાલતું હોય કે 100 સભ્ય બીજા બનાવવા, તે સતત એ ચૂંટણી તરફ ફોકસ હોય છે. હવે તો 27 નજીક છે, કોંગ્રેસે બેઠક કરી, પણ કેવી રીતે પછી આમની સામે તમે ભેગું કરી શકશો અને શું મુદ્દા રહેશે ખાસ? તો હા, પહેલી વાત તો એ છે કે આપણે કહ્યું એમ ચૂંટણી લક્ષી જ નહીં. અત્યારે ચૂંટણીને હજી આમ જુઓ તમે તો 2027 ડિસેમ્બર છે, એટલે અડધી ટર્મ પણ નથી થઈ એમ કહી. પણ સામે જે વિરોધીઓ, અમારી મહેનત અત્યારથી જે છે, અને માત્ર ચૂંટણી એ જ લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીનો હોય. કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી જ માત્ર લક્ષ્ય નથી. રાહુલ ગાંધીજીએ યાત્રા કરી, એ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા, એમણે નક્કી કર્યું કે હું ચૂંટણી યોજાય છે રાજ્યમાં જવા નથી માંગતો, નહીંતર મારી ચૂંટણીલક્ષી યાત્રા નથી, મારી ભારત જોડો યાત્રા. મને લાગે છે કે મારા દેશને મારે એક અને અખંડિત રાખવો હોય તો નફરત છોડે, દેશવાસી સાથે નહીં રહે તો એક સમય આવશે કે દેશ નબળો પડશે. આ એમણે યાત્રા કરી. એટલે માત્ર ચૂંટણીલક્ષી જ ધ્યેય નથી. રાષ્ટ્ર એટલે કે दल का हित पर देश का हित दल के हित से ऊपर, આ રીતે કામ કર્યું છે. ને અહીંયા જે અમારી અત્યારે મહેનત ચાલે છે, કોઈ ચૂંટણી આજે 2 મહિના, 4 મહિના, 6 મહિનામાં આવી જવાની છે એવું નથી. 2027 ડિસેમ્બર. અને એવું કહેવાય છે કે લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે, પરંતુ અમે અત્યારે જે કામ કરીએ છીએ એ અમારા સંગઠન સર્જન, લોક પ્રશ્નો માટે. અને આપે કહ્યું કે કેવી રીતે તમે આગામી દિવસોમાં જશો, તો એક સકારાત્મક એજન્ડા સાથે જવાના છે. ગુજરાતીઓને જૂનું કોંગ્રેસના શાસન વખતનું સાચું મોડલ પણ બતાવીશું. આજે જે મારા ગુજરાતીઓની જે જરૂરિયાત છે, અને આ સરકાર ગુજરાતીના હિતનું લઈ અને મુઠ્ઠીભરને માલામાલ કરે છે, એની સામે સાચા ગુજરાતીની શું જરૂરિયાત છે. આજે ધવલભાઈ પટેલ જેવો એક IAS અધિકારી, એનું હૃદય દ્રવી ઉઠે એક સ્કૂલમાં જઈને એને પત્ર લખવો પડે કે આ ગુજરાતના તેજસ્વી યુવાનોનો ભવિષ્યનું શું. 1 થી 7 ધોરણ સુધીની શાળા છે અને માત્ર 1 શિક્ષક છે, અને એના પરિણામે જે ખરેખર બાળકને 4થા કે 5મા ધોરણમાં છે એને 2 આંકડાનો સરવાળો કે કક્કો બારકડી ના આવડતા હોય તો આ ભવિષ્ય શું.
આવી જે ચિંતાઓ છે એની સામે એક સકારાત્મક એજન્ડા આપીને જવું છે, ગુજરાતના હિત માટેની વાત લઈને જવું છે. ગુજરાતીઓ આશીર્વાદ આપશે, મને ચોક્કસ વિશ્વાસ છે. મારા અત્યાર સુધીના રાજકારણમાં જે દિવસે 32 જણા ધારાસભામાં ચૂંટાયા હતા એ દિવસે હું ચૂંટાયો હતો ધારાસભા. એટલે ગુજરાતીઓ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને આશીર્વાદ આપે તો એક સેવાની સાધના, પોઝિટિવ એજન્ડા. સત્તા એ કોઈની સાથે માત્ર ને માત્ર દુશ્મની પતાવવા માટેનું સાધન નથી, એ સેવાનું માધ્યમ છે. એ આપણો ગુજરાતનો આ પ્રિન્સિપલ રહ્યો છે, આ સિદ્ધાંત રહ્યો છે. એ સિદ્ધાંત સાથે કામ કરવું છે. બાકી હરી ઈચ્છા બળવાન. જી, થેન્ક યુ શક્તિભાઈ, તમે સમય આપ્યો ખૂબ ખૂબ સમાનમાં વાત કરવા માટે. તો આ હતા આપણી સાથે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ. આપણે એમને બધા જ સવાલો કર્યા, એમને પોતાનો પક્ષ પણ રાખ્યો, કઈ રીતે ગુજરાતમાં હવે કોંગ્રેસ આગળ વધવા જઈ રહ્યું છે એમને સારો એવો ચિતાર આપ્યો. અને ગુજરાતમાં હવે કોંગ્રેસ પ્રયત્નશીલ બની કરી રહ્યું છે. ગુજરાતના નાગરિકો માટે તાકાતથી અવાજ ઉઠાવવાની વાત છે. મજબૂત વિપક્ષ કોઈ રાજ્યમાં હોવો એ જરૂરી છે. આશા રાખીએ કોંગ્રેસ એ જ દિશામાં આગળ વધી રહી હશે અને નાગરિકોનો અવાજ બુલંદ બનતો રહેશે. આપને સોમાન સાથે જોડાયેલા રહેજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ.